તમને સરકાર એટલો પગાર આપે છે, એટલા તોડપાણી કરીને ખબર ત્યાં સુધીમાં તમે 10% સારા કામ કરો, બાકી 90% ઉઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા નથી તમે. તો આ તોડમાંથી તમારું પેટ ભરાતું નથી, તો તમારે 500 ના મફતના ફિરકા લેવા પડે છે. અને 500 ના મફતના ફિરકા તમને ના મળે, તમારા દલાલો જે તમને ઉઘરાવીને તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું, દાદાગીરી કરવાનું. સુરત તમારા બાપનું છે, વરાછા તમારા બાપનું છે, સરથાણા તમારા બાપનું છે. સાલા લુખાઓ ગાડીઓ લઈને નીકળી પડો. જે સલાઓ જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે, એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય, અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમને હેરાન કરવાનો ધંધો કરો સાલા લુખાઓ. એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે, અને લિમિટ ક્રોસ ના કરતા. તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ, પણ છોડશું નહીં. આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશો, એટલું યાદ રાખજો. હવે તો જોઈને રહીશું ભાઈ. હા, ઘટના બની છે સરથાણાની અંદર. પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ તો લઈ જ જતા હતા, એના બાપની દુકાન હોય એ રીતે. ઓલરેડી 4-5 ફિરકીઓ તો લઈ ગયા હતા, અને પછી એક પોલીસનો મળતિયો એક ફિરકી લઈ જાય છે એની પાસેથી. જે ફિરકી ખરાબ નીકળે છે તો પેલા ભાઈને બધો સ્ટોક 14 તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય, એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે. એમ છતાં એ પોલીસનો મળતિયો એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે છે, અને ફોન કરે એટલે પોલીસનો મળતિયો ફોન કરે એટલે કંટ્રોલ રૂમની કોઈ જરૂરત નથી. સરથાણા પોલીસ સ્ટેશનના 3-4 લુખા, હું લુખા જ કહીએ, પોલીસ વાળા ના કહેવાય, એને લુખા કહેવાય. લુખા શું કરવા કહેવાય ને હું તમને કહું છું. એ 3-4 લુખા આવી જાય છે. એ વ્યક્તિ વિકલાંગ છે, સરખું ચાલી નથી શકતા. એમની સાથે અને એમના જે કામદાર હોય એમની સાથે મારામારી કરે છે, પોલીસ સ્ટેશન લઈ જાય છે, પોલીસ સ્ટેશનમાં એમને મારે છે, પોલીસ સ્ટેશનમાં એમને દારૂ પીવડાવવાની કોશિશ કરે છે, એમની ઉપર પ્રોહિબિશનના ખોટા કેસ કરે છે, પ્રોહિબિશનમાં મારે છે, અને એવી ધમકી મારે છે કે તારી પાસે વિડીયો છે ને તો તારે જે ઉખાડવું હોય ઉખાડી લેજે. અરે લુખાઓ, તમારે જો ફિરકી લેવાની તેવડ ના હોય ને તો 500 રૂપિયા મજૂરી કરવા મારે ઓફિસે આવતા રહો, ત્યાંથી હું તમને પગાર આપીશ અને ત્યાંથી તમે પછી ફિરકી લો. સાલાઓ જો તેવડ નથી તો પછી પોલીસની નોકરી મૂકી દો, પટ્ટા ઉતાર દો, વર્દીઓ ઉતાર દો. તમારી જરૂર નથી પોલીસ ખાતામાં. સાલાઓ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે, અને નોકરું ના થતું હોય તો નોકરું મૂકી દો. સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે. સાલાઓ સેવા તો કરી નથી શકતા. અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉત્તરાયણનો સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો, અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો, તમારી જાતને સમજો છો શું? અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ બોગરા પોલીસનું નેગેટિવ ચલાવે છે. તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો? 150 ને 500 રૂપિયાના ફિરકા માટે 4 ગાડીઓ લઈને પહોંચી જાવ છો. સાલાઓ કોકની ઘરે ચોરી થઈ હોય, કોકનું કંઈક નુકસાન થયું હોય, પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કરે તો અડધી કલાકે પહોંચો છો, અને આવા લુખ્ખા ફોન કરે ત્યારે 4 ગાડીઓ લઈને પહોંચી જાવ છો, અને સામાન્ય જનતા હારે મારામારી કરો છો, અને ઉપરથી એવી ધમકી મારો છો તમારે વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ લેજે. સાલાઓ સિસ્ટમમાં નથી. જો સિસ્ટમ હોય તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ, એટલી અમે ક્ષમતા રાખીએ છીએ, અને એકેયને છોડવાના નથી. હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા. એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ. અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કહેતો, કારણ કે સાલાઓ તમે સાવચેત થઈ જશો, મને ખબર છે. એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય, તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર્યા હોય, તમને એવું લાગતું હોય કે અમે સર્વા છીએ, અમારી ઉપર કોઈ નથી, તો એ ભૂલી જજો. ન્યાયતંત્ર છે, ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ, અને અમે એમને ન્યાય અપાવીને રહીશું. સાલાઓ હોમ મિનિસ્ટ્રીમાંથી કઈ કામ થાય મને ખબર નથી પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે. આમના નંગા નાચ ચાલે છે અત્યારે સિટીની અંદર. કઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડીને મારવાના છે, એટલું યાદ રાખજો. જો તમે આજ પણ જાગૃત નહીં થાવ, ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને તો આ લોકો તમારા નેતાઓને પકડીને મારશે, જનતાને પકડીને મારે છે. લુખ્ખાગીરીની કોઈ હદ હોય છે, સામાન્ય લોકોનું ટોલરન્સનું એક હદ હોય છે, એટલું યાદ રાખજો. રાજુભાઈ મારી સાથે છે, પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી. વિસ્તારમાં ભગવાનનગર 4 રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો. 13 તારીખે રાતે પોલીસ વાળાનો મળતિયો આવી મારી પાસે ફિરકી લઈ ગયો. બીજે દિવસે 14 તારીખે બપોરે 2 વાગે એક માણસ આવીને મને કે ફિરકીમાં દોરો કટિંગ થઈ જાય છે. મેં મારા ઘરની મારા છોકરાને ફિરકી ચગાવવાની માણસને આપી દીધી. છતાં મને કે આગલા જે ફિરકીમાં દોરી છે મને આપી દો. મેં કીધું એ ભાઈ નો નીકળે, તમે આપું છું લઈ જાઓ, મારે પૈસા નથી જોતા. તો એમને કોઈ માણસને ફોન કર્યો, અને 3 જણા પોલીસ વાળા 2 વ્હીલ લઈને આવ્યા, અને અમારી સાથે દાદાગીરી કરી, અમને માર્યા, અને મને અને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો હતો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન. ત્યાં જઈને મને વાળ પકડીને ધસડીને ઓફિસમાં લઈ ગયા, અને અંદર જઈને મને ટીકા પાટુનો મારવામાં આવ્યો, અને મા બેન સામે ગાળો આપી.
અમારા માણસને પણ 4 જણા થઈને બહુ માર્યો છે બરાબર અને વિડીયો એને એમ કીધું જે પણ વિડીયો હોય તારે વાયરલ કરી દેવાનો, અમે કોઈથી બીતા નથી. બરાબર આવી ઘટના બની. ઓકે. અને તમારે વિકલાંગતા છે ને? હા, હું અપંગ છું, છતાં મને અહીંયા રોડ જાહેરમાં જ માર્યો હતો. બરાબર છે. અને તમારી પાસેથી ફીરકાઓ લઈ જાય છે અવારનવાર હા, મફતમાં? 7-8 ફિરકા લઈ ગયા. રાતે PCR વાળા આવ્યા હતા, હા. બધા કોઈ ફિરકા લઈ ગયા છે બધા, ઓકે. અને કોઈ પાસે પૈસા કોઈ આપ્યા નથી. ઓકે. અને તમને માર મારવામાં આવ્યો ભાઈ? હા, મને માર મારવામાં આવ્યો. ઓકે. કેટલો માર મારવામાં આવ્યો તમને? બહુ લાફા છપાટું બહુ મારી, વાળ પકડીને મારો, પછી ગાળો દીધી. ઓકે. પોલીસ માફી સ્ટેશનમાં તમારી સાથે કંઈ કરવામાં આવ્યું? પોલીસ સ્ટેશનમાં શું? આ પોલીસ સ્ટેશનમાં મને સાઈડમાં બેસાડી હા અને કંઈક ઓલો અઠ્ઠા જેવું આપણે ખોખા જેવું હતું, હા. બરોબર, આપણે ફ્રૂટી ટાઈપ, હા એ મને પરાણે જબરદસ્તીથી પીવડાવ્યું. બરાબર બરાબર. પછી મને મશીન વડે ફૂંક મરાવે, બરાબર. એટલે તમને દારૂ પીવડાવ્યો ટૂંકમાં? પીવડાવ્યો દારૂ અંદર. પીવડાવી અને પછી દારૂનો ખોટા ખોટા કેસ બનાવ્યા તમારી પર. અને- બળજબરીથી બહુ માર્યો. પછી મને કે પી ન કરી કે હજી મારશું. બરાબર. તો હું ડરી ગયો. ડરીને પછી મેં પીધું, બરોબર. પણ કડવું કડવું લાગ્યું એટલે મેં જેમ ફામ ઓલું કરી નાખ્યું. તો પછી એને મશીન વડે મોઢામાં મેકીને મને કે આમાં ફૂંક માર, કે તારી ઉપર કે કેસ બનાવી નાખો છે ને તને છોડવામાં નહીં આવે. ઓકે.